આતંકવાદીઓનો કેસ શ્રીલંકા પોલીસે વધુ એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે। આતંકીના કનેક્શનમાં શ્રીલંકાના વધુ એક વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી છે। શ્રીલંકા પોલીસ દ્વારા 2 શકમંદોની પૂછપરછ કરવામાં આવી। શ્રીલંકાના માલિગાવાટાના અને કોલંબોથી કરાઈ અટકાયત। આમિર નામના શંકાસ્પદ વ્યક્તિની અટકાયત બાદ તેની પૂછપરછ થઈ રહી છે। આમિરનું અમદાવાદમાં પકડેલા આઈએસઆઈએસના 4 આતંકવાદીઓ સાથે કનેક્શન પણ સામે આવ્યું હતું। શ્રીલંકામાં પકડેલા શંકાસ્પદમાં એક નેગોમ્બો અને એક કોલંબોનો નિવાસી છે। ગુજરાત એટીએસે આતંકવાદીઓના બેંકની માહિતી અને મોબાઈલ ફોનની તપાસ પણ શરૂ કરી છે। શ્રીલંકા સરકારે આઈસીસના 4 આતંકવાદીઓની તપાસ માટે કમિટી પણ રચી છે। ગુજરાત એટીએસ અને શ્રીલંકાની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટની સંયુક્ત તપાસ છે। આતંકવાદીના કનેક્શન અને પાકિસ્તાન એજન્ટના મુદ્દે પણ શરૂ કરાઈ હતી તપાસ। માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર